ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો સિલેબસનો જે પહેલો ટૉપિક છે કે ભારતમાં પ્રશાસનની જે ઉત્ક્રાંતિ છે ત્યાંથી લઈને બ્રિટિશ શાસનના વારસા સુધીની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પહેલો ટૉપિક આપણે ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ. એના બાદ મુગલ કાળ જે છે એનું બી શાસનની અંદર ક્યાંક ઇન્ફ્લુઅન્સ આજે પણ આપણને જોવા મળે છે. તો મુગલ કાળ જે છે એ આપણે હિસ્ટ્રીમાં ભણી ચૂકેલા છીએ. મુગલ કાળની અંદર જે કંઈ બી શાસન વ્યવસ્થા હતી એ મુગલો જ્યારે અહીંયા તુર્કથી પર્શિયાથી અહીંયા આવેલા છે, સેન્ટ્રલ એશિયા, એ બધા વિસ્તારનું એમના ઉપર ઇન્ફ્લુઅન્સ થયેલું છે અને એ શાસન વ્યવસ્થાને લોકોએ ભારતની અંદર સેટઅપ કરેલી છે. એટલે આપણી શાસન વ્યવસ્થામાંથી કેટલાક મૂલ્યો એમણે ઉઠાયેલા બી છે અને બીજા એ લોકો કંઈક નવા બી લાયેલા છે. એટલે બંનેનું કોમ્બિનેશન છે કે એકલી પર્શિયન સિસ્ટમ અહીંયા સેટઅપ નથી કરી, કેટલાક ભારતના શાસન વ્યવસ્થાના મૂલ્યો બી અહીંયા જોવા મળતા હતા અને ઓલરેડી એ કેટલાક પર્શિયાથી નવા લઈને આવેલા. એટલે બંનેનું કોમ્બિનેશન આપણને મુગલ શાસન વ્યવસ્થાની અંદર જોવા મળતું હતું. મુગલ શાસન વ્યવસ્થાની અંદર કઈ કઈ મુખ્ય વિશેષતાઓ હતી એ તમને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, રાઈટ? તો 10 માર્કમાં લખી શકાય એવો એક ક્વેશ્ચન આ બની શકે કે મુગલ શાસન વ્યવસ્થાની વિશેષતાઓ અંગે ચર્ચા કરો અથવા તો વિશેષતાઓ સવિસ્તાર સમજાવો, રાઈટ? હવે આપણે મુગલ શાસન વ્યવસ્થા જોતા હોય ને એટલે આપણને હિસ્ટ્રીની બુકમાં જુઓ ને તો બધું લખેલું હશે કે રાજ્ય હશે, એના નીચે સુબા હશે, સુબાના નીચે સરકાર હશે, એસોનો પરગણા હશે અને પછી ગામ હશે. આ ટાઈપના અલગ અલગ પ્રદેશો બતાવેલા છે અને એમના ઓફિસરોના નામ લખેલા છે. એ બધી વસ્તુ ખાસ જરૂરી નથી આપણા માટે. એ હિસ્ટ્રીના એંગલથી પ્રિલિમ ઓરિએન્ટેશનમાં એનું મહત્ત્વ છે. મેન્સની અંદર એવા કોઈ ક્વેશ્ચન પૂછતા નથી. મેન્સની અંદર એ જે બેઝિક પ્રશાસન વ્યવસ્થા છે એ પ્રશાસન વ્યવસ્થાને આજની પ્રશાસન વ્યવસ્થા સાથે કમ્પેરિઝન પૂછી શકે છે. એનું ઇન્ફ્લુઅન્સ ક્યાં જોવા મળે છે વર્તમાનમાં એની વાત પૂછી શકે છે. અથવા તો એ જ વખતના પ્રશાસનની એવી કઈ વિશેષતાઓ હતી કે જે વિશેષતાઓ ભારત સિવાય બી અન્ય દેશોની અંદર આજે બી પ્રિવેલન્ટ થયેલી જોવા મળે છે. આ એંગલથી આ લોકો ક્વેશ્ચન પૂછે છે. અને બીજી વસ્તુ કહી દઉં કે જીપીએસસી જેટલા બી પેપર્સ કાઢે છે, મીન્સના તમે જોજો પેપર્સ, એની અંદર ક્યાંક દિલ્હી સલ્તનત, ક્યાંક મુગલનો જે ફેસ છે એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ આ લોકો આપતા નથી, રાઈટ? એટલે એની અંદર બહુ વિગ્રહ સ્ટડી કરવાની જરૂર નથી. સિમ્પલ બેઝિક આઈડિયા આપણને ખ્યાલ હોવો જોઈએ, ઇનફ. તો એની અંદર આ ક્વેશ્ચન છે. મુગલ કાળમાં જે શાસન વ્યવસ્થાની જે વિશેષતાઓ છે એની ચર્ચા કરવાની છે. તો કઈ કઈ વિશેષતાઓ જોવા મળે છે? તો તમે જુઓ કે મુગલ એ બેઝિકલી પર્શિયાથી શાસન વ્યવસ્થા એડપ્ટ કરીને ભારતની અંદર શિફ્ટ થયા છે અને એટલે ભારતની અંદર પણ એનો ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. હવે તમને એમ થાય સાહેબ પર્શિયનની શાસન વ્યવસ્થા કેવી હતી, અમને કેવી રીતે ખબર પડે? તો પર્શિયન શાસન વ્યવસ્થા એ જનરલી આખું શાહી શાસન વ્યવસ્થાની અંદર માને. એ લોકો જનરલી ડિક્ટેટરશીપને મહત્ત્વ આપતા હતા. ડિક્ટેટરશીપની અંદર અને લોકશાહીની અંદર તફાવત એ છે કે લોકશાહીની અંદર સત્તા લોકો જોડે છે અને રાજાએ તો લોકોના જોડેથી, લોકશાહીનો રાજા એટલે લોકશાહીનો પ્રતિનિધિ, એ તો લોકોનો એક પ્રતિનિધિ છે અને એ પ્રતિનિધિ લોકો જોડેથી જ પાવર મેળવે છે અને પાવરનો ઉપયોગ કરીને સત્તા ચલાવી રહી છે. આખું જ શાહીમાં ઉલટું છે. સત્તા એ એના હેડ જોડે હોય, હેડ ધારે એટલી સત્તા નીચે ડિસેન્ટ્રલાઇઝ કરી શકે, હેડ ધારે એટલી સત્તા એ નીચેના અધિકારીઓને આપી શકે. આ બેઝિક ડિફરન્સ છે. એટલે પર્શિયાની શાસન વ્યવસ્થાથી એ લોકો પ્રભાવી હોવાના કારણે ત્યાં કેન્દ્રીકૃત સત્તા આપણને જોવા મળે છે. ત્યાં આખું જ શાહી વ્યવસ્થા જોવા મળે છે. ત્યાં સર્વોપરી કોને ગણવામાં આવે છે? કાયદાને નહીં, ત્યાં સર્વોપરી રાજાને ગણવામાં આવે છે. ક્લિયર? તો એ લોકોની જે શાસન વ્યવસ્થા હતી એની અંદર પહેલી વિશેષતા એ છે કે પર્શિયો અરેબિકી શાસનનો પ્રભાવ જોવા મળે છે. બીજી વાત છે લશ્કરી શાસન વ્યવસ્થાથી. આની અંદર કેવું છે કે એ લોકો માટે આપણો પ્રદેશ નવો હતો, રાઈટ? અને એ લોકોને ખ્યાલ છે કે આખું જ શાહી, રાજાશાહી ચલાવી હોય ને સારામાં સારી, તો રાજા જે કમાન્ડ કરે છે, ઓર્ડર કરે છે, એ નીચેના અધિકારીઓ એને કોઈ એક્સક્યુઝ ન આપી શકે. એટલે કરવાનું એ કામ એટલે કરવાનું અને થઈ જ જાય, હાઉ એન્ડ એની, રાઈટ? એટલે ત્યાં લશ્કરના જેમ હુકમ આપવામાં આવે છે અને લશ્કરના જેમ જ હુકમનું પાલન પણ કરવામાં આવે છે. એટલે ત્યાં જે અધિકારીઓ હતા એ લોકો
ટોટલી લશ્કરી શાસન વ્યવસ્થાની જેમ જ હુકમનું પાલન કરતા હતા. રાઈટ, જે સ્વરૂપમાં જે દિવસે જે સમયમાં કામ કરવાનું આપેલું હોય એટલા સમયમાં એ સ્વરૂપમાં થઈ જવું જરૂરી છે, નહીંતર એની પણ આકરી સજાઓ એ લોકોએ રાખેલી હતી. રાઈટ, એટલે અધિકારીઓ જવાબદાર તો બને જ, પણ એ બધા અધિકારીઓ કોની ડાયરેક્શનથી ચાલે? લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે નહીં, રાજાની ગાઈડલાઇન પ્રમાણે ચાલે, રાજાના માર્ગદર્શન પ્રમાણે ચાલે. આ વ્યવસ્થા હતી લશ્કરી શાસન વ્યવસ્થા. એની અંદર લશ્કરી શાસનમાં બી અલગ અલગ રેન્ક આપવામાં આવતા હતા, જેમ અત્યારે રેન્ક આપવામાં આવે છે લશ્કરી વ્યવસ્થાની અંદર, એ જ રીતે ત્યાં બી આપવામાં આવતા હતા. પણ અત્યારે હાલ લશ્કર એ ખાલી સુરક્ષાનું કામ કરતું હતું, અત્યારે હાલ કરે છે. જ્યારે એ વખતની જે પર્શિયન સિસ્ટમ છે એમાં લશ્કર એ ટેક્સ ઉઘરાવવાનું બી કામ કરે છે અને સાથે સાથે લોકોની સુરક્ષા બી કામ કરે છે. રાજાના જે લોકોના માટે સુધી પહોંચવાના કાર્યો બી છે એ લશ્કર કરે છે. જ્યારે અત્યારે હાલ પ્રજા સુધી આપણા પ્રતિનિધિઓ પહોંચે છે, નહીં કે લશ્કર. સમજાઈ વાત? બરાબર. એટલે ત્યાં એક આખી લશ્કરી શાસન વ્યવસ્થા ઊભી કરેલી. મુગલ વહીવટી તંત્ર એ ધર્મ આધારિત હતું, આપણને બધાને ખામ છે. ખારીજ, ખામ, આ બધા જે ટેક્સ હતા, જજિયા વગેરે વગેરે, તો એ બધા ટેક્સ પાછળનું ઇન્ફ્લુઅન્સ એમનું કુરાન ધર્મ હતું. બરાબર છે. એટલે એ લોકો ઇસ્લામિક ધર્મ અપનાવેલો અને એ લોકોના ધાર્મિક પુસ્તકે જેમ જેમ કીધું છે એ પ્રમાણે એ લોકો કર વ્યવસ્થા નાખેલી છે. બરાબર. એ કર સાચો બી હોઈ શકે છે, ખોટો બી હોઈ શકે છે. તો એ લોકો ધર્મ આધારિત કર વ્યવસ્થા અપનાવતા હતા. એટલે ટૂંકમાં પ્રશાસનની અંદર પણ કોને વધારે મહત્વ આપેલું છે? ધર્મને. ધર્મ જેમ ડાયરેક્શન આપે છે એ પ્રમાણે, ધર્મના રિલેટેડ શરિયા લો એમને જેમ ડાયરેક્શન આપે છે એ પ્રમાણે એમણે કાયદાઓનું ઘડતર કર્યું છે અને એ પ્રમાણે શાસન વ્યવસ્થા ચલાવી રહ્યા છે. રાઈટ. તો કહી શકાય કે મુગલ વહીવટીતંત્ર એ ધર્મ આધારિત હતું. આજે કેવું રાષ્ટ્ર છે આપણું? બિનસાંપ્રદાયિક. ત્યાં કોઈ ધર્મના નિયમોનું પાલન નથી કરવામાં આવતું કે આ ધર્મમાં કીધું છે એટલે આપણે આવું કરવાનું. ડેફિનેટલી તમારા મગજમાં એક વિચાર આવ્યો છે, સાહેબ પોલિટિશિયનો તો આવું બોલે છે, તેવું બોલે છે. એ પોલિટિક્સની વાત છે, આપણે અહીંયા વચ્ચે લાવવાની જ નથી. બરાબર. એટલે ટૂંકમાં એ કહી શકાય કે અત્યારે રાષ્ટ્ર બિનસાંપ્રદાયિક છે, જેમાં રાષ્ટ્રનો પોતાનો કોઈ ધર્મ નથી. રાષ્ટ્ર દરેક ધર્મના લોકો માટે સમાન ટ્રીટ કરે છે. દરેક ધર્મનો વ્યક્તિ કાયદા સામે, રાજ્ય સામે કેવો છે? સમાન છે. એ કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, વોટ એવર, કોઈ પણ ધર્મનો વ્યક્તિ એ રાજા માટે અને સરકાર સામે સેમ છે. રાઈટ. અહીંયા કાયદાનું શાસન છે, ત્યાં ધર્મના ઇન્ફ્લુઅન્સ હતું શાસનની અંદર, અહીંયા નથી. બરાબર. એ સિવાય મોગલ વહીવટીતંત્ર એક કેન્દ્રીકૃત વ્યવસ્થા હતી. આજે તમે જુઓ તો ભારતની અંદર કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, પંચાયતી રાજ વ્યવસ્થા છે. ટૂંકમાં શાસનને વિભાજિત કરેલું છે. આજે ત્યાં સુબા હતા, સરકાર હતા, પરગણા હતા, ગામ હતા, બધું હતું ખરું, પણ એ સત્તા જે હોય ને એ સત્તા હાયર ઓથોરિટી હોય એની જોડે જ હોય. નીચેના અધિકારીઓ તો ખાલી કલેક્શન કરવા માટેનું એક માધ્યમ રાખેલું હોય છે. એટલે ત્યાં સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળે છે. વર્તમાનની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ જોવા મળે છે. કેટલીક સત્તાઓ કેન્દ્ર પાસે છે, કેટલીક સત્તાઓ રાજ્ય પાસે છે, કેટલીક સત્તાઓ એ ગામડાઓને આપેલી છે. એટલે આ રીતે આપણે લેખિત સ્વરૂપમાં આપણો કાયદો બનાવીને દેશનો આ રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. જ્યારે મુગલ વહીવટીતંત્રની અંદર સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળે છે. કારણ તમે સમજો કે ફાઇનલ ઓથોરિટી કોને ગણવામાં આવતી? રાજાને. એટલે બધી સત્તા બી કોના હાથમાં કોન્સન્ટ્રેટ થઈ ગણાય? કિંગના હાથમાં, રાજાના હાથમાં. રાઈટ. એટલે કહી શકાય કે મોગલ વહીવટીતંત્ર એક કેન્દ્રીકૃત શાસન વ્યવસ્થા હતી. કાગદી રાજ હતું. કાગદી રાજ એટલે શું? કાગદી રાજ એનો મતલબ છે જે કંઈ બી વહીવટીતંત્રએ કામ કર્યું છે એ દરેક કામના પુરાવા હોવા જોઈએ, દસ્તાવેજીકરણ હોવું જોઈએ. એને કહેવાય કાગદી રાજ. તો એ વખતે એ લોકોએ દરેક વસ્તુને પુરાવા ઉપર, કાગળ ઉપર લખેલા છે કે ભાઈ આ જમીન આ વ્યક્તિને આપી છે, આ મનસબને આપેલી છે, એનું ટેક્સ એ મનસબ ઉઘરાવશે, રાજાને એમાંથી આટલું આપશે, વોટેવર. કેટલો કઈ જમીનનો કેટલો ભાગ એને આપવાનો છે, એમાંથી કેટલી ઉપજ થાય છે, એમાંથી કેટલું રાજાને આપવાનું છે ને, એટલે કે રાજ્યને આપવાનું છે ને કેટલું પોતે રાખવાનું છે, વગેરે બધી વસ્તુનું દસ્તાવેજીકરણ થતું હતું. એટલે કે દરેક વસ્તુ લેખિત સ્વરૂપમાં આપણને જોવા મળે છે. એટલા માટે કહી શકાય કે કેવું રાજ છે? કાગદી રાજ છે. કાગળ ઉપર લખાયેલા સ્વરૂપમાં એને જોવા મળે છે. આજે બી છે, આજે બી કાગદી રાજ છે આપણે ભારતની અંદર. જુઓ તમે કે તમે જાઓ એટલે ડોક્યુમેન્ટેશન એ બધું માગે છે કે નહીં? હા. પણ
હવે એવું ના કહેતા સાહેબ એક વખત પ્રેસ શોધાયેલી નહીં હોય એટલે, એવું કશું નથી. સમજો વાતને, લોજિકને સમજો કે એ લોકો હંમેશા દસ્તાવેજીકરણ એટલા માટે કરતા હતા કે એમના ત્યાં જે કંઈ બી ટેક્સ ઉઘરાવવાનો છે મિલિટરી ઓફિસરો વડે, મનસબ, જાટ, આ બધું તમે હિસ્ટ્રીમાં ભણી ચૂકેલા હશો, એ લોકો વડે આ ટેક્સ કલેક્શન કરવામાં આવે છે. હવે એક જો વ્યક્તિ કે જેને આ ટેક્સ કલેક્શનનું કામ સોંપ્યું છે એ જમા નથી કરાવતો તો એને આપેલી જમીનનો ટેક્સ ઉઘરાવવાની સત્તા બીજાને આપી શકાય છે, હેન્ડઓવર કરી શકાય છે. હવે આગલાવાળામાં શું થયું, કેવી રીતે ટેક્સ ઉઘરાયો વગેરે વગેરે બાબતો લખાયેલી હોય તો જ ખ્યાલ આવે. અધિકારી બદલાઈ જશે, હાયર ઓથોરિટી બદલાઈ જઈ શકે છે, ટ્રાન્સફરેબલ જોબ હતી એ લોકોની, તો હાયર ઓથોરિટી બદલાઈ જશે તો હાયર ઓથોરિટીને ખબર કેવી રીતે પડશે કે નીચેના અધિકારીઓએ શું કર્યું. એટલા માટે દરેક વસ્તુને એમણે શું કરી, લખવાની ચાલુ કરી. એટલે બદલાયેલો અધિકારી પણ તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે નિર્ણય કરે કે જેથી કરીને જૂના નિર્ણયોને અસર ન થાય અને જે કોઈ બી લાભાર્થી છે એને ખરેખર એનો લાભ પ્રાપ્ત બની રહે. સમજાઈ વાત? એટલે એ લોકોએ કાગદી રાજ રાખેલું હતું. આજે બી તમે જુઓ દરેક વસ્તુ એ લોકો કાગળ ઉપર નોટ ડાઉન કરે છે સરકાર, પણ સાથે અત્યારે હાલ ઈ ગવર્નન્સ બી આપણને જોવા મળે છે. યસ, એટલે કાગદી રાજની સાથે ઈ ગવર્નન્સ હોવાના કારણે શાસન અત્યારે કેવું થતું ગયું છે, સ્મૂથ બનતું ગયું છે, સરળ બનતું ગયું છે, પબ્લિક સેન્ટ્રિક બનતું ગયું છે. રાઈટ? તો આ થઈ ગઈ કાગદી રાજની વ્યવસ્થા. મોગલ વહીવટ એક પોલીસ રાજ્ય હતું. મેં તમને કીધું કે મોગલ વહીવટનો મેઇન ઉદ્દેશ લોકો ઉપર ટેક્સ લગાવવા, એ ટેક્સને જો હુકમીથી કલેક્ટ કરવા અને એ જે પૈસા આવે છે ટેક્સના પૈસા, એ ટેક્સના પૈસામાંથી જ રાજ્ય માટે ખર્ચ કરવા. રાઈટ? જસ્ટ ખર્ચ કરવા, ડેવલપમેન્ટ કરવું એવું હું નથી બોલ્યો, જસ્ટ ખર્ચ કરવા, મેન્ટેન કરવું. રાઈટ? આ વસ્તુ આપણને એ મુગલોના શાસનની અંદર જોવા મળે છે. એટલે ત્યાં આ અધિકારીઓ જે રાખતા હતા એ પોલીસના જેમ જ છે, ટેક્સ કલેક્શનનું સેન્ટર હતા ખાલી. એ લોકો મેક્સિમમ ટેક્સ કલેક્ટ કરતા હતા. બરાબર? એટલે એક પોલીસ રાજ્ય કહી શકાય. વેલફેરનું કામ નહોતું એનું. પોલીસ રાજ્યનો મતલબ એ થાય ઇટ ઇઝ નોટ વેલફેર સ્ટેટ. કલ્યાણકારી રાજ્ય નથી, જસ્ટ કલેક્શન ઓફ ટેક્સ એ એનો મેઇન એમ છે. ડન? મુગલ વહીવટીતંત્રમાં એન્ટરપ્રિન્યોરશિપનો વિકાસ થયેલો જોવા મળે છે. મુગલોની આ બાબત બહુ સારી હતી. એમ તમે જુઓ મુગલોની અંદર કલામાં, પેઇન્ટિંગ્સમાં કેટલું બહુ ભવ્ય એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે કે એ લોકોએ અલગ અલગ પ્રકારની કલાઓને ઓળખી, કલાઓના માટેના કારખાના બનાવ્યા. એ સિવાય તમે જુઓ ધાતુ કલા છે, કેટલી મસ્ત ધાતુ કલા, શિલ્પ કલા જુઓ તમે, કેટલી મસ્ત શિલ્પ કલા કરેલી છે, કેટલી સુંદર કોતરણીને વસ્તુ કરેલી છે. તો એ કલા માટેના અલગ અલગ કારખાના બનતા હતા. એ લોકોના ત્યાં કપડા ઉપરની મસ્ત જરીકામ, જરદોશી કામ, ભરતકામ વગેરે વગેરે વસ્તુ અત્યારે આપણને જોવા મળે છે. બધું એમની જ દેન છે. એ લોકોએ એ બધી બી કલાઓને પ્રોત્સાહન આપેલું અને આશ્રય આપેલું. એ કલાઓનો વિકાસ થાય એના માટે અલગ અલગ રાજાઓએ અલગ અલગ પ્રયત્ન કરેલા છે, આપણને જોવા મળે છે. તો મુગલ વહીવટીતંત્રની અંદર એન્ટરપ્રિન્યોરશિપનો વિકાસ કરેલો છે. આવા પ્રકારની એન્ટરપ્રિન્યોરશિપ, નાના નાના કારખાનાઓનો વિકાસ કરેલો છે. રાઈટ? અને એ કારખાનાઓના વિકાસના કારણે થઈને ત્યાં રોજગારીની સારી એવી સવલતો ઊભી થયેલી જોવા મળે છે આપણને. હા, એક વસ્તુ કરું કે એ લોકોના જે એન્ટરપ્રિન્યોરશિપ હતા, એ લોકોના નાના નાના યુનિટ હતા, એની માલિકી કોની જોડે હતી? એની ઘણી બધી માલિકી એ રાજા જોડે હતી. બરાબર છે? રાજાના વહીવટી તંત્ર જોડે હતી કે એ લોકો એના માલિક રહેતા હતા અને એ માલિક વડે આ એન્ટરપ્રિન્યોરશિપનો વિકાસ કરવામાં આવતો હતો. એનો મતલબ ગવર્મેન્ટ પોતે આવી અલગ અલગ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવાની અંદર ભાગરૂપ હતી. અત્યારે હાલ તમે જુઓ કે ગવર્મેન્ટ જે આગળની ઇન્ડસ્ટ્રીઓ ગવર્મેન્ટે ઊભી કરેલી છે, બધાનું શું કરતું જાય છે? ડિસઇન્વેસ્ટમેન્ટ કરતી જાય છે. એટલે અત્યારે એનાથી ઉલટી સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે. રાઈટ? તો એન્ટરપ્રિન્યોરશિપનો વિકાસ કરતા હતા. સ્થાનિક સંસ્થાઓનો અભાવ જોવા મળે છે. ત્યાં કોઈ એવી પંચાયતી રાજ વ્યવસ્થા અત્યારે જેવી જોવા મળે છે એવી કોઈ સ્ટ્રોંગ પંચાયતી રાજ વ્યવસ્થા આપણને જોવા મળતી નથી. રાઈટ? એનું ક્રિટિસિઝમ બી કહી શકાય. તો મેઇન જે મુગલ શાસનની વિશેષતાઓ હતી એ આપણે જોઈ લીધી એની અંદર. બરાબર છે? હવે મુગલ શાસનની અંદર જે વિશેષતાઓ છે એમાં તમને ક્વેશ્ચન પૂછવા હોય તો શું પૂછી શકે? હવે ક્વેશ્ચન પૂછી શકે છે કે મુગલ કાળના શાસનની વર્તમાન શાસન સાથે તુલના કરો. મેં આગળના જેટલી બી વિશેષતાઓ સમજાવી એ જ વિશેષતાઓને તમારે વર્તમાનની સાથે કમ્પેર કરો એટલે ડેફિનેટલી તમને આન્સર લખતા આવડી જાય. રાઈટ? મેં તમને ઓલરેડી ઈમેલ લખાયેલું છે. ઈમેલ આઈડી ઉપર તમે આ જ ક્વેશ્ચનને
આપણે ચર્ચા કરી જ લીધેલી છે. તુલના કરવાની અંદર સામ્યતા અને અસામ્યતા બંને લખી શકાય છે, બરાબર. એટલે કઈ રીતે એ સામ્ય છે, કઈ રીતે અસામ્ય છે વર્તમાનના શાસન સાથે, એને તમે નોટ ડાઉન કરી શકો છો. હવે તમને મેં ગયા લેક્ચરમાં બી કીધું છે, કૌટિલ્યવાળા લેક્ચરમાં બી, કેવી રીતે તમારે અલગ અલગ પાસાઓ ખોલવા, બરાબર. આપણે જોઈ ચૂક્યા હતા ને, રાજા, સ્વામી, અમાત્ય, મંત્રી વગેરે વગેરે. તો અત્યારની જ પણ આ જ આખી શાસન વ્યવસ્થા વિચારવાની. મેં તમને કીધેલું જ છે, કંઈ બી યાદ ના આવે ને એટલે પોલિટી યાદ કરવાની. લક્ષ્મીકાંત ને તમે યાદ કરો એટલે ડેફિનેટલી ઘણા બધા પત્તા ખુલતા જાય, ઘણી બધી વસ્તુ મગજમાં આવતી જાય. એ શાસનની આખી પદ્ધતિ છે કોન્સ્ટિટ્યુશનલ. તો એ જ વસ્તુને યાદ કરીને તમારે આની કમ્પેરિઝન કરીને લખવાનું છે. એટલે પરીક્ષામાં એવું બને કે આપણે ના ભણાવેલો બી ક્વેશ્ચન આવે તો આપણને આવડી જાય, રાઈટ. એટલા માટે મેં રિપીટેડલી તમને કીધેલું છે કે પોલિટીની જે લક્ષ્મીકાંતની બુક છે એ વ્યવસ્થિત છે, અને એ વ્યવસ્થિત તમે કરી લીધી હશે તો તમને આવા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન ઇઝીલી કમ્પેર કરીને ફટાફટ લખતા ફાવશે. તમારો ટાઈમ બચશે, સારી ક્વોલિટીનો આન્સર લખી શકાશે. ઓકે, તો મિત્રો આ આન્સર લખીને ચોક્કસથી મોકલવાનો છે. મળે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.